હવે વાત કરીશું ઠંડીની। ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે। રાજ્યમાં અત્યારે હાડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં નલિયા 7 ડિગ્રી અને રાજકોટ 9.4 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેર બન્યા છે। ઉત્તર ભારતના પવનોને કારણે પવનના સુસવાટા સાથે લોકો ધ્રુજી ઉઠ્યા છે। અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ પારો 15 ડિગ્રીએ પહોંચ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધશે, જેને પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી શકે છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન? આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? ધરતી હાલ તબક્કે કહી શકાય કે ગુજરાતમાં શિયાળાની મોસમ હવે પૂર બહારમાં ખીલી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ગુજરાતમાં સૌ પ્રથમવાર એટલે કે શિયાળાની મોસમ શરૂ થયા પછી સૌ પ્રથમવાર જે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ જે તાપમાન હોવું જોઈએ તે નીચે જવા પામ્યું છે। સૌથી ઓછું તાપમાન સમગ્ર રાજ્યમાં જોઈએ તો હાલના તબક્કે નલિયાનું નોંધાયું છે અને નલિયામાં માત્ર 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કહી શકાય કે ઠંડીનું જોર ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો અનુભવ હાલના તબક્કે કચ્છવાસીઓ કરી રહ્યા છે। સમગ્ર રીતે જોઈએ તો જે રીતે રાજકોટ તેમાં બીજા નંબરે આવ્યું છે। હાલના તબક્કે જોઈએ તો જે રાજકોટનું તાપમાન જે લઘુત્તમ નોંધવામાં આવ્યું છે તે 9.4 ડિગ્રી નોંધાયું છે। એટલે કહી શકાય કે ગુજરાતમાં નલિયા પછી રાજકોટ શહેરના વાસીઓ તેમજ રાજકોટ જિલ્લામાં પણ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। એટલું જ નહીં પરંતુ સમગ્ર મહાનગરોની દ્રષ્ટિએ જો વાત કરીએ ધરતી તો સમગ્ર મહાનગરોમાં પણ હાલના તબક્કે ઠંડીનો ચમકારો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ રીતે અમદાવાદ સહિત મહાનગરોની જો વાત કરીએ તો ભાવનગર છે, જામનગર છે, તે જિલ્લાઓમાં નગરોમાં પણ મહાનગરોમાં પણ એ ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી યથાવત રહ્યો છે। પરંતુ પવનના કારણે એટલે હાલના તબક્કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે પવન ફૂંકાઈ રહ્યો છે, પવન વધુ પ્રમાણમાં ફૂંકાઈ રહ્યો છે અને પરિણામે ઠંડીનું પ્રમાણ વ્યાપક રીતે વધુ લાગ્યું છે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે સવારના પોરમાં એટલે કે વહેલી સવારે ઠંડીનો વ્યાપક અનુભવ અને ખાસ કરીને ઠંડીથી રક્ષણ મેળવવું હવે અનિવાર્ય થઈ ગયું છે। અને આગામી સમયમાં પણ જે રીતે હવામાન વિભાગે ધરતી આગાહી કરી છે, આગામી સમયમાં જે રીતે તહેવારો આવી રહ્યા છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની તૈયારી છે, વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી છે, તેના સંદર્ભમાં હવે હાલના તબક્કે શિયાળાની મોસમમાં તેની અસર થાય તો પણ નવાઈ નહીં। એટલે ટૂંકમાં કહી શકાય કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે નાગરિકોએ અને ખાસ કરીને ગુજરાતના નાગરિકોએ પણ હવે જાગૃત રહેવું પડશે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે।